મારો પરિચય ઇમ્તિયાઝ સલીમભાઈ વકીલ મારું નામ છે। આજે જે કામ માટે અમે આવ્યા છે, ફોર્મ નંબર 7 ની અંદર જે રિજેક્શન માટે જે ફોર્મ અનેક લોકોએ આ કૃત્યનું કામ કર્યું છે, એના વિરોધની અંદર કે આ ખોટું કામ થયું છે, અમને અમારા મતોથી વંચિત રાખવા માટે કે આ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે સરકાર દ્વારા, તો અમે એનો ખાસ વિરોધ કરીએ છીએ। અને એ ખાસ કામ માટે કે અમે અત્યારે જે આવ્યા હતા આવેદનપત્ર આપવા માટે, મુસ્લિમ સમાજ આખો ખેડાનો એના માટે આવેદનપત્ર આપ્યું છે। આશરે 1500 લોકોના નામ કમી કરવા માટેની એફઆઈઆર અરજી થયેલી છે અને એની અંદર એક વ્યક્તિ દ્વારા 150 200 નામ અરજી કરવા માટે એપ્લાય કરવામાં આવેલું છે। તો અમારી એક જ માંગ છે પ્રાંત અધિકારી સાહેબને, કલેક્ટર અધિકારી સાહેબને, ચૂંટણી અધિકારી સાહેબને કે આ જે લોકોએ અમારા વિરુદ્ધ જે કૃત્ય કર્યું છે, જે અમારા નામો અમને અમારા વોટથી વંચિત રાખવા માટે જે કૃત્ય કર્યું છે, એના માટે તમે એની છાનબીન કરો અને એની જોડે એવિડન્સ માંગો। જો એવિડન્સ ના આપી શકે તો એ લોકો પર તાત્કાલિક ધોરણે એફઆઈઆર કરો।